હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું પીઝા, તે પણ આપણે ઘરે તવા પીઝા કહેવાય કે તમે કડાઈ પીઝા પણ કહી શકો। અને અહીંયા મેં બધું વેજીટેબલ લઈ લીધું છે। કોબી ઝીણી સુધારી લીધી છે, ગાજર અને કેપ્સિકમ અને ડુંગળી અને ટમેટાં। અને આપણે ઘરે બનાવીએ એટલે થોડું વેજીટેબલ તો આપણે ઉમેરતા હોય, પણ તમારે આ બધું ન ઉમેરવું હોય તો તમે ખાલી એક કેપ્સિકમ ને કોબી જેમ બજારમાં મળે છે તેવી રીતે પણ બનાવી શકો। અહીંયા મેં બધું આ વેજીટેબલ સુધારી લીધું છે આવી રીતે ઝીણું ઝીણું। અને હું એક અલગ જ રીતે બનાવું છું, કારણ કે બધું મિક્સ કરી દઈશું હવે આપણે આવી રીતે। અહીંયા બધું વેજીટેબલ મિક્સ કરી દીધું છે અને હવે તેમાં આપણે સેજવાન ચટણી ઉમેરી દેવાની છે। અને થોડોક ટમેટા સોસ ઉમેરી દઈશું। અને અહીંયા મેં પીઝા ટોપિક લીધું છે તે ઉમેરી દઈશું। અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરશું અને 1 ચમચી ઓરેગાનો અને સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું ઉમેરશું। અને બધું મિક્સ કરી લેશું। અને અહીંયા બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે પીઝાની તૈયારી કરી લઈશું। અમે પીઝાનો રોટલો લઈ લીધો છે, અમે તૈયાર જ મગાવ્યા છે। અને થોડુંક આપણે પીઝા ટોપિક લગાવી દઈશું અને આવી રીતે ફેલાવી દઈશું। અને જે આપણે વેજીટેબલ તૈયાર કર્યું છે તે આવી રીતે ઉમેરી દઈશું। અહીંયા આપણે ખૂબ સારું ચીઝ ઉમેરી દીધું છે એટલે સ્વાદ બહુ સરસ આવશે અને બાળકોને ભાવશે પણ। અને ઉપરથી ચીલી ફ્લેક્સ લગાવી દઈશું થોડાક અને થોડોક ઓરેગાનો લગાવી દઈશું। અને અહીંયા મેં આવી રીતે કડાઈ, હું આ પીઝા માટે અને કેક માટે જ મેં રાખી છે। અહીંયા મેં કડાઈ લઈ લઈને આવું સ્ટેન્ડ જે છે એ મૂકી દીધું છે અને તેની ઉપર આપણે તૈયાર કરેલો પીઝો મૂકી દઈશું। અને અહીંયા મેં ઢાંકણ ઢાંકી દીધું છે અને નીચેથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। અને હવે આપણે જોઈશું, જો તમે સરસ થઈ ગયો છે અને બહાર કાઢી લઈશું। અને સરસ ક્રિસ્પી અને સરસ આપણો પીઝો તૈયાર છે, તમે જોઈ શકો છો। અને એવી જ રીતે આપણે બીજો પીઝાને પણ શેકી લઈશું। અને હવે કટ કરી દઈશું। અને ઉપરથી આપણે સોસ લગાવી દઈશું। અને અહીંયા આપણા પીઝા તૈયાર છે, તમે જોઈ શકો છો, સાદા ને સિમ્પલ। અને આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે, ત્યાં સુધી જય દ્વારકાધીશ।